ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ચૂકી છે અત્યારે. તો આ છે કાંક આપણી ગાડીનો ફ્રન્ટ લુક. વસુંધરા ટ્રાવેલ્સની વ્હાઇટ હોર્સ. શું તો રણજીતભાઈ, આપણે આ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો પહેલેથી આપણો રૂટ નાગેશ્વરી થી સુરત સુધીનો. અમરેલીથી સુરત વિથ વસુંધરા ટ્રાવેલર્સ સાથે વસુંધરા ટ્રાવેલ્સની વ્હાઇટ હોર્સ આજની આપણી ગાડી રહેવાની છે. અને સાથોસાથ એ પણ જોવાય છે કે ચોમાસાની અંદર હાઈવેની પરિસ્થિતિ કેવી છે. તો જય ભગવાન ડાયને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ જવાણી બ્લોગ્સના એક નવા વિડીયોમાં. નવી જર્ની સાથે હું તમારી સાથે આવી ચૂક્યો છું. અત્યારે સમય થઈ રહ્યો છે 6:29, 6:30 જેવું થઈ રહ્યું છે. હું હાલ અત્યારે છું સાવરકુંડલા ચોકડી. મિત્રો અત્યારે વેધર પણ ખૂબ સારું એવું છે. અને ઘણા મહિનાથી આપણે સુરતની જર્ની નહોતી. લાસ્ટ આપણે સુરતથી દેરડી જે શક્તિધામ ટ્રાવેલ્સ સાથે વ્લોગ ઉતાર્યો તે જ હતો. ત્યારબાદ તમે વૃંદાવન ને વિડીયોને પણ થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. ત્યારબાદ તમે દીવથી મુંબઈની જર્ની જોઈ આવ્યું કે અત્યારનું વેધર પણ સારું છે અને ચોમાસાનો માહોલ છે. તો તમારી માટે જર્ની લઈને આવી ચૂક્યો છું અમરેલીથી સુરત વિથ વસુંધરા ટ્રાવેલર્સ સાથે વસુંધરા ટ્રાવેલ્સની વ્હાઇટ હોર્સ આજની આપણી ગાડી રહેવાની છે. અને સાથોસાથ એ પણ જોવાય છે કે ચોમાસાની અંદર અમરેલીથી સુરત વચ્ચેના રોડ રસ્તા હાઈવેની પરિસ્થિતિ કેવી છે એ પણ સાથોસાથ જોવાય છે. એટલા માટે આ જર્ની તમારી માટે લઈને આવી ચૂક્યો છું. 7 થી 7:15 વચ્ચે આપણે ગાડીનો આવવાનો સમય છે અમરેલીની અંદર. ગાડી આપણી ઠેઠ નાગેશ્વરી ઠેઠથી ઉપડે છે. અહીંયા આવે છે આપણી ગાડી. તો આપણે તો પૂરી જર્ની નથી કરી શક્યા અમુક કારણોસર. એટલે આપણે અમરેલીથી આ જર્નીને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જો સમય મળે અને જો એ બાજુથી તમે આવતા હોય તો વસુંધરા ટ્રાવેલ્સ સાથે જર્ની કરવાનું ભૂલતા નહીં. એટલે અમરેલીના રસ્તાની વાત કરવામાં તો અમરેલી અંદર તો રોડના કામકાજ શરૂ છે. એટલે કે સવારે ગાડીઓ આવતી અંદર સિટીમાં આવતી એનો થોડોક પ્રોબ્લેમ આવે. બાકી બાયપાસમાં હવે એટલો જ રસ્તો ખરાબ નથી. બાકી હવે ડાયરેક્ટ હવે ગાડી જ્યારે આપણી આવે ત્યારે જ તમને ડાયરેક્ટ મળું ને ગાડી બતાવું ને ડ્રાઈવર સાહેબ સાથે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું. બાકી જો વિડીયો જોવાની મજા આવતી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આપણે આપણા વિડીયોને હવે શરૂ કરીએ. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ચૂકી છે અત્યારે. જોઈ શકો આપણી ગાડીનો લુક. આ છે કાંક આપણી ગાડીનો ફ્રન્ટ લુક. વસુંધરા ટ્રાવેલ્સની વ્હાઇટ હોર્સ. શુભ લાભ આગળ લખેલું આવી ગયું ને જય શ્રી દાન મહારાજ. આપણી ગાડીનો લુક જોઈ શકો. આ બાજુ પણ આવી ગયું વ્હાઇટ હોર્સ. લક્ઝરી વે ટુ ટ્રાવેલ વિથ વસુંધરા. ગાડીનો બેક લુક પાછળ આવી ગયું વસુંધરા ટ્રાવેલ્સ. ને આ છે ઓફિશિયલ વસુંધરા ટ્રાવેલ્સની વેબસાઇટ જ્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો. મિત્રો 7:15 થઈને આપણી એક્ઝેક્ટ સમય આપણી ગાડી આવી ગઈ ને આપણે ગાડીમાં અંદર આવી ચૂક્યા છીએ. આ છે આપણે ડ્રાઈવર સાહેબ. તો તમને હમણાં ઇન્ટ્રોડ્યુસ કરાવું એમની સાથે. જોઈ શકો મિત્રો આ છે કાંક ગાડીનું ઇન્ટિરિયર. જેમાં તમને આ સાઈડ મળી રહી છે સિંગલ સ્લીપર સીટ ને આ બાજુ મળી રહી છે ડબલની સીટ. સોફા માટે અહીંયા ઇન્ડિકેટર આપેલા છે. ચાર્જિંગ પોઈન્ટ છે, લાઇટિંગની સુવિધા છે, પ્લસ પ્રાઇવેસી માટે તમને સ્લાઇડ ડોર મળી રહી છે. હાજી ભગવાનનો સુંદર મજાનો ફોટો છે. ગાડીનું ઇન્ટિરિયર ને સોફા પણ એક નંબર છે. તો ફોટો હવે સમય ના બગાડીએ. આપણી જર્નીમાં વર્ચ્યુઅલી જોડાઈ જાવ વસુંધરા ટ્રાવેલર્સ સાથે અમરેલીથી સુરત. ગાડીનું કેબિન તમે જોઈ શકો. આગળ મહાદેવજી બિરાજમાન છે. ઉપર લાઇટિંગ જોરદાર એવી આ સોનલમાં દેખાય છે કેબિનમાં. અને મહાદેવ અને ભગવાનના ફોટા છે જોઈ શકો. અને આ છે કાંક BS4 અશોક લેલેન્ડની. અત્યારે સમય થઈ રહ્યો છે 7:40 જેવો. આપણે પહોંચ્યા છીએ લાઠી બાયપાસ. અહીંથી આપણે જઈશું લાઠી તરફ. પેસેન્જરો માટે અત્યારે અહીંયા ગાડી ઊભી રહી છે પેશાબ પાણી માટે. કારણ કે નાગેશ્વરી ઠેઠથી આપણી ગાડી ઉપડે છે
અને પેસેન્જરો પણ થોડાક આવે છે એટલા માટે હવે ગાડી ઉપડે ત્યારે તમને વ્લોગ કન્ટિન્યુ કરું. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ અમરેલીથી. હવે જઈશું આગળ લાઠી તરફ. અંદર જઈ ચૂક્યા છીએ લાઠીની અંદર. અહીંયા આપણે 5 થી 10 મિનિટનો હોલ્ટ રહે છે ગ્રીસ માટેનો. ત્યારબાદ અહીંથી આપણે આગળ રવાના થઈશું ઢસા તરફ. પહોંચી ગયા છે લાઠીને. ડ્રાઈવર સાહેબ થઈ ગયા છે ફ્રી. પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? રણજીતભાઈ વાળા. તો રણજીતભાઈ, આપણે આ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો પહેલેથી આપણો રૂટ નાગેશ્રી થી સુરત સુધીનો છે. નાગેશ્રીથી કેટલા વાગે ઉપડે? નાગેશ્રી થી 3:30. 3:30. ત્યારબાદ આવે બારમણ. બારમણ થી ડેડાણ પછી ખાંભા થી ધારંગણી થી ચલાળા થી અમરેલી થી સુરત. ઓકે. ને રસ્તામાં આપણે કેટલા હોલ્ડ કરીશું? રસ્તામાં અત્યારે જવામાં તો ઓલમોસ્ટ બધા જમીન આવે એટલે જમવા માટે આપણે દર્શન હોટલ બરવાળા હોલ્ડ કરીએ. કેટલા વાગ્યા પર અંદાજે? 10:30, 11. અને સુરત પુગાડવાના જો આપણે ટાઈમિંગ ની વાત કરવામાં 6 વાગે આસપાસ. ઓકે. અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ લાઠી બ્રિજ માટે. આગળ અહીંયા ભૂમિની ગાડી પડી છે ને આપણે આ વસુંધરા ગાડી આપણી ફૂલી એર સસ્પેન્શન છે એટલે પાછળ કે આગળ ગમે ત્યાં બેસો તમને સરખું જ લાગશે. અને 5-10 મિનિટ આપણે અહીં વોલ્ટમાં રહીશું. ત્યારબાદ અહીંથી હવે નીકળીશું. તો ટિકિટની વાત કરવામાં તો ટિકિટના અત્યારે ભાવ ચાલી રહ્યા છે 700 રૂપિયા. અને મેં બુક કરાવી છે વસુંધરા ટ્રાવેલ્સની વેબસાઇટ ઉપરથી. તમે પણ કરાવી શકો અને કોન્ટેક્ટ નંબરને બધું નીચે આપી દઉં છું. મિત્રો અત્યારે પહોંચી ગયા છે ગાંઠી. સામે છે ગાંધી દાદાનો વડલો ના છે ગાંઠી સર્કલ. અત્યારે આપણે પહોંચી ગયા છે લાઠીની આગળ ને રાજરાજેશ્વરી ખોડિયા માતાજીનું મંદિર છે. ત્યાં બધી જ ગાડીઓ અગરબત્તી કરવા ઊભી રહી છે ને અત્યારે આપણી ગાડી પણ અગરબત્તી કરવા ઊભી રહી છે. તો આપણા કંડક્ટર આગળ ગયા છે અગરબત્તી કરવા. હાલ આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ ઢસાની અંદર. અહીંથી આપણે રંગોળા સુધી જશું. તે હાઈવે તો અત્યારે સારો છે ત્યાં રોડ પર. જોઈએ રંગોળા બધી સ્થિતિ છે રોડની. તો મિત્રો અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ધોળાની અંદર. ને અત્યાર સુધીના જો રસ્તાને ધોળા સુધીની વાત કરવામાં આવે તો રસ્તો સારો છે, પરંતુ ધોળા ફાટક આગળ પાછળ થોડા ખાડા હોવાના કારણે ત્યાં ગાડી ધીમે આવે છે, થોડી ઘણી ટ્રાફિક થાય છે. બાકી અહીંયા સુધીનો રસ્તો સારો છે. ને હવે અહીંથી આપણે આગળ જઈશું વલભીપુર અને ત્યાંથી બરવાળા.
સમય થઈ રહ્યો છે 11 વાગ્યા જવાનો. અડધી કલાક આપણી ગાડી લેટ પહોંચી છે હોટલ દર્શનની અંદર. પરવાળાના લોકલ એરિયામાં આવેલી આપણી હોટલ છે. રામકૃષ્ણ ને નીલકંઠ ને રામ સેતુ ને શિવરન ને અત્યારે ગાડી આપણી સાથે હોલ્ટમાં છે. નીલકંઠ ને રામકૃષ્ણ બે જઈ રહી છે. તો હવે આપણે 10 થી 15 મિનિટનો જમવા માટેનો હોલ છે. હોલ કમ્પ્લીટ કરીને નીકળશું આગળ. ગાડી અત્યારે લાગી ગઈ છે. 15-20 મિનિટ સ્ટોપ કરીને નીકળશું આપણે અહીંથી હવે લોથલ તરફ. હોટલ દર્શનનો વ્યૂ સારી એવી હોટલ છે જમવા માટે અને પેસેન્જરોને પણ સારી એવી સુવિધા અહીં મળી રહી છે. 11:15 જેવો સમય થયો છે અને આપણો હોલ્ડ પૂરો થઈ ચૂક્યો છે. નીકળવાની અહીંથી તૈયારી ડ્રાઈવર સાહેબ આપણે બેસી ગયા છે. તો અચ્ચલોકીના જો રસ્તાની વાત કરવામાં આવે તો અંદાજે રસ્તામાં 1 થી 2 ડાયવર્ઝન જેવું આવ્યું. તો અચ્ચલોકી બરવાળા સુધી રસ્તો સિંગલ પટ્ટી જાય. વલભીપુર બાદ સિંગલ પટ્ટી થાય છે. બાકી રસ્તો અત્યાર સુધી ચોમાસામાં અહીંયા બગડ્યો નથી. આગળ જોઈએ કેવો આપણે રોડ રસ્તા મળે છે. હોટલે તમને નાસ્તા પાણી પાવભાજી ચણા ચટપટીને જેવો નાસ્તો અને તમારે ફૂલ ડિનર કરવું હોય તો એ પણ અહીંયા મળી રહી છે. 150 થી 200 રૂપિયાની રેન્જ તમને થાળીની અહીંયા મળશે. નીકળી ગયા છીએ આપણે હોટલેથી. આગળ જઈશું હવે ધંધુકા થઈને ફેદરા થઈ લોથલ થઈ આપણે ચડશું બગોદરા વાસદવાળો 6 લેન હાઈવે. ફેદરા અને અહીંથી આપણે જઈશું લોથલ નાણાઈ થઈને મોટામણ સર્કલ આપણે કનેક્ટ કરીશું બગોદરા વાસદ 6 લેન હાઈવે. અહીંયા તો રોડની કન્ડિશન થોડીક જેવા 10 થી 15% વીક છે. કામ ચાલી રહી છે રોડનું એટલા માટે. તો ફાઇનલી આપણે અહીંથી જઈશું નાણાઈ થઈને મોટામણ તરફ. આ રસ્તો વહી રહ્યો છે તે આપણે આગળ રસ્તો વહી રહ્યો છે બગોદરા. સમય થયો છે 12:48 જેવો અને આપણે અત્યારે ચડી ચૂક્યા છીએ બગોદરા વાસદવાળો 6 લેન હાઈવે. આગળ જઈશું વટામણ ચોકડીની સાથે વટામણ ટોલ પ્લાઝા તરફ.
ઘણા દિવસો બાદ આપણે આવ્યા છીએ અહીંયા. તો હાલ મિત્રો આપણે બગોદરા વાસદ 6 લેન હાઈવેને કરી ચૂક્યા છીએ. એક્ઝિટને એન્ટ્રી લઈ લીધી છે આપણે અમદાવાદ મુંબઈ 6 લેન હાઈવે, જેને NH48 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણે એન્ટર થઈ રહ્યા છીએ ટોલ પ્લાઝાની અંદર. આગળ આપણે જઈશું વડોદરા બાયપાસ અને ત્યાંથી કરજણ તરફ. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે અરણેજથી ચડ્યા અને વાસદ સુધી આપણે આ રસ્તો એક નંબર સારો, અને ચોમાસામાં આ રસ્તામાં કાંઈ પરેશાની જેવી બાબત નથી. તો જોઈએ હવે આગળ. મિત્રો આપણે વાસદથી 15 કિલોમીટર દૂર એટલે કરજણ તરફ જેમ જેમ જઈએ તેમ રસ્તાની કન્ડિશન થોડીક વીક આપણે દેખાશે, કારણ કે ચોમાસાના હિસાબે ખાડા પડી ગયા છે ને પ્લસ તો પોલ ઉપર જે સાંકડા પુલ છે તેના પણ ખાડા પડે છે. એના હિસાબે વાહન ત્યાં ધીમા પડે છે, અને ધીમા વાહન પડે છે એના હિસાબે પાછળ પણ ટ્રાફિકનો માહોલ સર્જાય છે. તો મિત્રો તમે જોઈ શકો નેશનલ હાઈવે 48ની હાલત, જે બે મોટા સિટી અમદાવાદ અને મુંબઈને જોડે છે, જે ઠેર ઠેર જગ્યાએ મોટા મસ્ત ખાડા પડી ગયા છે ને વધારેમાં વધારે ડાયવર્ઝન છે. એના હિસાબે પણ એવડી ટ્રાફિક સર્જાય છે હાઈવે ઉપર. આપણા બધા ડ્રાઈવર ભાઈઓને તો ખબર છે આ રસ્તાને લઈને, પણ જો કોઈ અજાણા આપણા સબસ્ક્રાઈબર આવતા હોય કાર ને એવું લઈને તો તેનું ખાસ નોંધ લેજો. અને અત્યારે આપણે હાલ પહોંચી ચૂક્યા છીએ કરજણ ટોલ પ્લાઝા, ને અહીંથી હવે આપણે આગળ જઈશું ભરૂચ અને અંકલેશ્વર. નેશનલ હાઈવે 48
મિત્રો અત્યારે સમય થયો છે 5 વાગ્યા અને આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર નીચે આવ્યા તો આપણે વાલિયા ચોકડી પેસેન્જરોને ઉતારો તો હવે અહીંથી ડાયરેક્ટ જઈશું સુરત તરફ. પ્રવચનના હિસાબે આ એનો પર થોડું ઘણું અત્યારે ટ્રાફિક તો રહે જ છે, ચોમાસામાં તો વધારે થોડું. છ વાગી રહ્યા છે ને આપણે પહોંચીએ છીએ આપણો સુરતનું પહેલું સ્ટોપિંગ પર એટલે રાજ હોટલ, જેમ આપણે રણજીતભાઈ કહ્યું હતું 6 વાગ્યાનો આપણે ગાડીને પહોંચાડવાનો ટાઈમ હોય છે સુરતની અંદર. એમ આપણે પહેલું સ્ટોપ આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ, તમે જોઈ શકો. તો અહીંથી આગળ આપણે જઈશું કામરેજ તરફ. આ રસ્તો ડાયરેક્ટ હોઈ જાય છે વેલેન્જા તરફ. આપણે 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને 6 વાગ્યા ગાડી પૂકી ગઈ છે. અડધી કલાક લેટ હતી છતાં પણ ભેગું કરી દીધું છે રણજીતભાઈ. મિત્રો આપણે આ બાજુ ટર્ન લઈને નીચે જઈને જઈશું કામરેજ તરફ. સુરત શહેર વિકાસ સત્તા મંડળ આપણું હાર્દિક સ્વાગત કરે છે. અને કામરેજ BRTS હાલ આપણે પહોંચી ગયા છીએ સીમાડા નાકા.
ત્યાં હાલો ભાઈ, કિરણ હોસ્પિટલ આઈચરમ છે કોઈ? કિરણ હોસ્પિટલ આઈચરો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલે. સમય થઈ રહ્યો છે 7:10 જેવો. તો હવે અહીંથી જઈશે ગાડી આપણે અંદર પાર્કિંગમાં. તો લોકો અત્યારે સુરત સિટીમાં આપણે લાસ્ટ પોઈન્ટ આપણે પૂગી ગયા છીએ 7 વાગે. ફાઇનલી 7:10 થઈ છે ને આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. પહેલા તો રણજીતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આપણી જર્ની એટલી બધી જોરદાર બનાવી, એટલો બધો જર્નીની અંદર સપોર્ટ કર્યો અને આપણે બધા આવા જોરદાર સીન લેવડાવ્યા. અહીંથી રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે ગાડીની રિટર્ન ટાઈમ આપણે રાત્રે 9:30 અહીંયા પાર્કિંગમાંથી. પાર્કિંગ છે. અને જો તમારે વસુંધરા ટ્રાવેલ્સ સાથે કેટલા વર્ષ થઈ ગયા? વસુંધરા ટ્રાવેલ્સ વાળે તો 2 વર્ષથી વસુંધરા ટ્રાવેલ્સ આપણે ચાલુ કરી છે. અને જો ડ્રાઇવિંગ લાઇનના તમારા એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાઇન નો એક્સપિરિયન્સ તો 14-15 વર્ષ. ઓલે બહુ વધારે જૂના આપણે રણજીતભાઈ ડ્રાઈવર છે. તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થઈ ચૂકી છે આપણે અહીંયા પૂરને. જો તમને વિડીયો મજા આવી હોય, થોડીક ઇન્ફોર્મેશન ને થોડીક જર્ની ટાઈપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નવી જર્ની સાથે મળીએ, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય ભગવાન.